હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાને હાજર નવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે જમવા માટે આવી ગયા છીએ. તો જોઈ શકો છો જમવાનું તમે. લાડવા છે, બરફી 2 જાતની છે, શાક છે, રોટલી છે, દાળ છે, દાળ ભાત છે. અને જોઈ શકો છો બધા મિત્રો જમવા માટે બેસી ગયા છે. લાડવા પણ 2 જાતના છે. બધા મિત્રો જમવા માટે આવી ગયા છે. અજયભાઈ, કિશનભાઈ બધા પીરસવા માટે ઊભા રહી ગયા છે. પાછળ જયદીપભાઈ ઊભા છે. તો હાલો બધા મિત્રો જમવા માટે આવી જાઓ. જમવાનું શરૂ થઈ ગયું છે. જે કોઈ મિત્રોને બાકી હોય આવી જાઓ. તો આમ ભાવેશભાઈ ઊંચો હાથ કરે છે. વિપુલભાઈ પણ જમવા માટે બેસી ગયા છે. તો હાલો જે કોઈ મિત્રોને જમવાનું બાકી હોય આવી જાઓ. જો આમ રમેશભાઈ થાળી લેવા આલ્યા જાય છે. હવે પછી આપણે બરફીના બટકા હરેશભાઈની પાડતા હતા ના કણે આવી ગયા છીએ. તો આવી જાઓ બધા બરફી ખાવા માટે. તો હરેશભાઈ બરફીના બટકા દેખાડે છે. ખાવું હોય આવી જાઓ. તો પીળું બટકું હરેશભાઈ લાંબુ કરે છે. પછી આપણે ડીશ લઈ અને ધાબા માટે જમવા માટે આવી ગયા છીએ. હું જયદીપ અને કિશન ત્રણે ધાબામાંથી આપણે ડીશ લઈને આવી ગયા. તો હાલો બધા મિત્રો જમવા. કિશનભાઈએ બટકેથી મુહૂર્ત કર્યું છે. આપણે હવે જમી લીધું છે. ભાત પણ ખાઈ લીધા છે. કન્ટિન્યુ આપણે જમી અને આપણે વાવવા જવાનું હતું એટલે આપણે અત્યારે ફરજામાંથી ટ્રેક્ટર બારું કાઢ્યું છે અને હવે ઓવણી જોડવાની છે. આપણે અત્યારે ઝાર વાવવા માટે જવાનું છે ભરતભાઈની વાડીએ. અત્યારે આપણે ઓવણી જોડવા માટે ટ્રેક્ટરને લગાવી દીધું છે. જોઈ શકો છો કિશનભાઈ પીનું મારે છે. ઓવણી જૂતી ગઈ છે. એક પિન બાકી રહે છે ટોપલિંગની. ચાલો આપણે અત્યારે ઓવણી કમ્પ્લીટ જોડી લીધી છે. તો હાલો અત્યારે આપણે હવે ઝાર વાવવા માટે જવાનું છે. જોઈ શકો છો અત્યારે આપણે આપણા ગામમાં પહોંચી ગયા છીએ. પછી તો આપણે ટ્રેક્ટરના લેવર ઉપર પગ દઈ હાલ તો કરી દીધું છે. તો આપણે અત્યારે મકાઈને ઝાર બે ભેગું વાવવા જવાનું છે. તો અત્યારે આપણે ભરતભાઈના વાડીના માર્ગે ચડી ગયા છીએ. કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો. જોઈ શકો છો આપણે અત્યારે ઓવણી જોડી અને આપણું આઈસર 485 લઈ અને ઝાર વાવવા નીકળી ગયા છીએ. 2-3 જણાનું વાવવાનું છે. ટૂંકમાં થોડું થોડું છે. 4-5 કેરા છે બધાને. ચાલો ભરતભાઈની વાડી આપણે પહોંચી ગયા. આ સામે દેખાય ભરતભાઈની વાડી છે. અત્યારે કન્ટિન્યુ આપણે ભરતભાઈની વાડીએ પહોંચી ઝાર મકાઈ નાખી અને આપણે ઝાર વાવવાનું શરૂ કરી દીધું છે. આગલા ખાનામાં આપણે ઝાર નાખી છે
અને પાછલા ખાનામાં થોડીક મકાઈ વધી હતી, મકાઈ પણ ભરતભાઈએ નાખી દીધી છે. જોઈ શકો છો તમે, જાર પણ કમ્પ્લીટ ઉપાડે છે. આપણે ફૂલ ઘાટી મૂકેલી છે. પાછલા ખાનામાં આપણે મકાઈ નાખેલી છે. આમાં જાર વાવી લીધી હતી, પણ જાર ઠંડીના કારણે બહુ ઉગી નથી, એટલા માટે આપણે એના કેરામાં જ ફરીથી જાર અને મકાઈ બી મિક્સરમાં વાવવાનું છે. તો અડધા કેરામાં આમ ઉગી છે અને અડધા કેરામાં એની પણ નથી ઉગી, એટલા માટે આપણે રિવર્સ જ ટ્રેક્ટર જવા દેવાનું છે, એટલે ખોટાને એ બાજુ ધફા ન થાય. ભરતભાઈ પાછળ હાલ્યા આવે છે કન્ટિન્યુ. આપણે અડધીથી ઓલપા કમ્પ્લીટ ઉગી છે, જ્યાં પાણી ભરાતું ના નથી ઉગી. પાણી નથી ભરાણું ના કમ્પ્લીટ જ ઉગી ગયું છે. મકાઈ અને જાર બે અડધા કેરા, એક કેરો આખો ઉગેલો છે કમ્પ્લીટ, બાકી બધા અડધા ઉગેલા છે. ચાર ને 5 કેરા છે ખાલી. મકાઈ તો ખૂટી રહી છે, ખાલી જાર છે. હવે ખાતર બાતર આમાં કાંઈ આપણે નાખેલું નથી. 2 કેરા કમ્પ્લીટ વવાઈ ગયા છે. હવે 2 કેરા બાકી રહ્યા છે. એક કેરો ઓલી સાઈડ થાય એવું છે આડો. જોઈ શકો છો તમે, આપણે અડધેથી પાછું વાળી લીધેલું છે ટ્રેક્ટર ટૂંકમાં.